ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો ચાલો અત્યારે મેં સવારમાં શું બનાવ્યું છે તો તમને બતાવી દઉં। તો આજના ટિફિનમાં મેં બનાવ્યા છે મસ્ત છોલે ચણાનું શાક, નાસ્તામાં છે બટેકા પૌવા, કુલચાનો લોટ બાંધીને મૂકી દીધો છે અને બીજી બાજુ બનાવું છું ચા। એક કુલચો બનાવી દીધો છોલે સાથેનો અને એની પર મસ્ત ઘી લગાવી દીધું છે। હવે બીજો બનાવ્યો છે, શું કરું, એને ઓવલ શેપમાં વણીને પછી પાછળ પાણીવાળો ભાગ કરી દઉં, ધીમા ગેસે જ બનવા દઉં। ધીમા ગેસે બને પછી એની ફ્લેમ પાછી ફૂલ કરી દઉં ગેસની અને આખો તવાને ઊંધો પાડી દઉં। હમણાં 5 સેકન્ડમાં તૈયાર થઈ જશે। અને આવી રીતે બનાવીએ ને તો પડે પણ નહીં અને મસ્ત શેકાય। જો કેટલો મસ્ત શેકાયો છે। બનીને તૈયાર થઈ ગયો છે। પછી આપણે એને કાઢી લેવાનું અને ગરમ ગરમ બટર હોય તો બટર, તેલ ભાવતું હોય તો તેલ, નહીં તો ઘી। આ મેદો છે ને એટલે હું ઘી લગાવું છું એની પર કે કડક ના થઈ જાય, સોફ્ટ રહે। ઉઠીને એકદમ આવી ગઈ છે અને જો ફટાફટ છે ને રોટલી બનાવે છે કુલચાની, હું બીજી બાજુ શેકું છું। ગુડ મોર્નિંગ પરી। પરીને બોલવાનું જોર આવે છે। જો અમારા મસ્ત મસ્ત બની તૈયાર થઈ ગયા। 9 વાગ્યા છે અને છોકરો હજુ ઊંઘે જ છે, ઉઠવાનું નામ જ નથી દેતો। કહીશું ચલો બેટા 9 વાગ્યા, આજે તો સ્કૂલે જવાનું ને। ઘરે આવીને વરસાદ ચાલુ થઈ ગયો। હવે ફટાફટ લીકમાં જતી રહે ને તો એ પણ લાઈટો જતી રહેશે। અડધી પડી ગઈ આવતા તો ની ચટણી બનાવવા જતી હતી, ત્યાં મારું મિક્સર બંધ પડી ગયું। પછી અમે લોકોએ ઘરે સર્વિસ કરી પણ ના થઈ, તો જો અત્યારે સર્વિસ કરાવીને લાવી મિક્સર અને સાથે સાથે દૂધ પણ લેતા આવીશ। દૂધ નહોતું, ચા બનાવવા માટે બપોરનું દૂધ લાવી, કપડાં ધોવાના સાબુ લાવી અને વરસાદ હજુ ચાલુ જ છે ધબધબાઈ। ક્રિશીને લઈને આવીને પછી હવે ફરીને લેવા જવાનો સમય થઈ ગયો છે અને વરસાદ એટલો બધો ચડીને આવ્યો છે ને બહાર, લાગે કે હમણાં પડશે। તો મેં જો બધા કપડાં અંદર દોરી પર લટકાવી દીધા છે, પાછળના બધા કાઢી દીધા છે। અને ક્રિશી છે ને વિડીયો જોવે છે ભૂતનો। કાલે મને કે ભૂતની વાર્તા કહો, મેં ભૂતની વાર્તા કહી, પછી બેમાંથી કે હરામ બરાબર બેડની બહાર આવ્યા છે। પાણી પીવે જ મમ્મી, બહાર આવો તો અમે પાણી પીએ। પરી પણ એવું કરતી હતી ને અત્યારે ભૂતવાળો જ વિડીયો જોવે જો કે આ ભૂત બન્યો છે ને બધાને હેરાન કરે છે અને એટલું ઇન્ટરેસ્ટથી જોવે છે ને પછી રાતે આ રૂમમાંથી પેલી રૂમમાં નહીં જાય, બરાબર ને? તો ભૂતવાળો વિડીયો જોવસ ને તો બોલો, એનું કામ જ એવું છે। આ શું બનાવ્યું? પેન મૂકવાનું બોક્સ મૂકી દે બેગમાં। અને વરસાદ ચાલુ થઈ ગયો છે બરાબર, જો સ્કૂલે લેવા જતા એક સાઈડમાં ઊભા છે ને। ના મોટી કાતર ના લેવાય। હા તો એ શીખવાડે છે। પરી આવી છે ને ત્યારથી એ કાગળ લઈને બેઠી છે, આજે બધા જ કાગળ પતાવી દેશે ને પરી? હા કે છે પાછી લો। અને કીસુ શું બનાવે છે? સાંભળતું જ નથી મારું। અને વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે। તો આજે મેં બનાવી છે મસ્ત મગના દાળની ખીચડી, કઢી અને રીંગણ બટેકાની ચિપ્સ। અને પરી લોકોને ખાવા છે મેક્રોની પાસ્તા, તો એ લોકો માટે પાસ્તા બનાવી ગયા છે। બંનેને વેચીને અલગ અલગ ડીશમાં આપી દઈશ। અને આ જો ભૂખની લવારી, અને એક પેને રાહ જોઈને બેઠી છે મારું કે ક્યારે મને ફટાફટ પાસ્તા મળે ને પાસ્તા ખાઉં ને પરી। 2 કલાક જેવું થયું છે પણ હજી લાઈટો નથી આવીને અમારા બધા કામ પતી ગયા। તો છોકરાઓને લઈને જઉં છું નીચે, જમવાનું પણ મેં વહેલું બનાવી દીધું લાઈટોના ચક્કરમાં। એમાં કીસું છે ને એવા ભૂસકા મારે છે ને પછી પડી જશે।
જો એ મારી આગળ આગળ ચાલે છે, એક પગથિયું છોડીને, પછી એ વાગશે. પરી લોકો રમે છે નીચે. તો અમારે લાઇટો હમણાં આવી તો પછી મેં નેટ ચાલુ કર્યું તો જોયું તો પરીની સ્કૂલમાંથી મેસેજ પડ્યો હતો, આકારો બનાવીને લઈ જવાના છે. તો જો 2 આકાર તો એને બનાવેલા, શંકુ આકાર ને લંબગોળ. પછી નળાકાર બનાવ્યો, ચોરસ બનાવ્યું અને ગોળ બનાવ્યું. હવે બીજું એને બાકી છે તે એની જાતે બનાવે છે. કેવું બનાવવાનું છે કહો? કેવું બનાવવાનું છે બતા. સારું નહોતું બન્યું તો એ ફરી ટ્રાય કરે છે એવું બનાવવાનું. અને મેસેજ હમણાં જ અમે ચેક કર્યો તો અમે ફટાફટ પાછા ઉઠી ગયા અને એને કરવા બેસી ગયા બધી પેપર વર્ક. એટલે મને જેવી રીતે ફાવી એવી રીતે મેં કોશિશ કરીને બનાવી આપ્યું. ને એમાં મેઇન વસ્તુ શું થઈ, આ રંગીન કાગળિયા પતી ગયા તો ફરી એ નોટના કાગળિયા લીધા છે, એમાંથી બનાવે છે. તો ફરી પણ કોશિશ કરે છે ને મને ઊંઘ આવી ગઈ છે. કેમનું લઈ બેઠી હતી ત્યારે પરાને પત્યું આ બધું કામ. અને વચ્ચે વચ્ચે છે ને ભાઈ કિસ્સું હેરાન કરતો હતો, બનાવવા નહોતો દેતો. મારું બનાય તો 1-2 કાગળિયા તો એને જ લઈ લીધા એવી રીતે. અને જો કેટલું નાનું ચોરસ બનાવ્યું, કાગળ જ નહોતું ને વધ્યું નહોતું તો આ મુઠ્ઠીમાં ના આવે એટલું નાનું છે. પણ શું કરીએ, 10:15 વાગે જવાનું હોય ને 9 વાગે તો દુકાનો ખોલે તો કેમનો મેળ પડે બનાવવાનો. જેટલું બન્યું એટલું બનાવી દીધું.